પાટણમાંથી સરહદી તાલુકામાં અવિરત ધોધમાર વરસાદ, સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન ખોરવાયું। મુશળધાર વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાયા। લોદરા, જામવાડા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા। જામવાડા ગામના અનેક ઘરોમાં પાણી ભરાતા હાલાકી, તંત્રની વિવિધ ટીમોએ પહોંચી અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કર્યું। પાટણના રાધનપુર સાંતલપુરમાં ખાબક્યો ભારે વરસાદ। સાંતલપુર તાલુકાના બરારા ગામનું તળાવ ઓવરફ્લો। બરારા સહિત વૌવા ગામમાં તળાવના પાણી ફરી વળ્યા છે। તળાવના પાણી ફરી વળતા ગામની શાળા બેટમાં ફેરવાઈ ગઈ છે। ગામના અનેક ઘરોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ગામની શેરીઓમાં નદીની જેમ ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। અમારા સંવાદદાતા સુનિલ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સુનિલ, પાટણની દશા બગડી છે ભારે વરસાદના કારણે, ક્યાં કેટલો વરસાદ, કયું ગામ સૌથી વધારે અસરગ્રસ્ત થયું છે, શું વિગત? ગત મોડી રાતથી પાટણના જે સરહદી વિસ્તાર કહી શકાય તો કચ્છથી જે આગળની જે વાત હતી કે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી કે ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની જે આગાહી હતી તેને લઈને મોડી રાતથી સતત કહી શકાય તો સાંતલપુર, વારા અને રાધનપુર પંથકમાં વરસાદ ખાબકી રહ્યો છે। લગભગ કહી શકાય તો ગ્રામ્ય વિસ્તારમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। જો કે હજુ સુધી કહી શકાય તો જે રીતે સ્થિતિ સામે આવી છે, વળગી રહી છે। ખાસ કરીને સાંતલપુર, બાબરા, વૌવા, પર ગામ જે છે તેનો સંપર્ક તૂટી ગયો છે। લોદરા ગામનો સંપર્ક તૂટી ગયો છે। બાબરા ગામની વાત કરવામાં આવે તો બાબરા ગામ લગભગ પાણીમાં ડૂબી ગયું છે। પ્રથમ માળ સુધીના જે મકાનો છે, ઘરો છે, તે મકાનો પાણીમાં ડૂબી ગયા છે। લોકો પણ પાણીમાં ફસાયા છે। હાલમાં અહીંના જે રીતે સ્થિતિ વણસી છે તેને જ લઈને કહી શકાય તો પાટણથી ખાસ કરીને ફાયર વિભાગની ટીમ સાંતલપુર પહોંચી છે। તમામ પ્રકારના રેસ્ક્યુ લોકોને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। લગભગ કહી શકાય તો 70થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે। તેમજ હાલમાં પણ જે રેસ્ક્યુની કામગીરી સતત કરી રહી છે। મામલતદાર, ટીડીઓ, પોલીસની જે ટીમો છે, ખાસ કરીને સાંતલપુર પોલીસ વિભાગના જે પોલીસ કર્મચારીઓ તે પણ ઘટના સ્થળે જ્યાં લોકો ફસાયા છે ત્યાં તમામ લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો બીજી તરફ એનડીઆરએફ પણ ક્યાંક ના ક્યાંક પહોંચે તેવી શક્યતા છે। હાલમાં જે રીતે સ્થિતિની વાત કરવામાં આવે વરસાદની તો હજુ પણ ભારે પવન અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એટલે લોકોની ચિંતા ધીમે ધીમે વધી રહી છે। તો બીજી બાજુ તંત્ર પણ સતર્ક બન્યું છે। એના જે રીતે સામે આવી છે હાલમાં જે મળતી માહિતી મુજબ કહી શકાય તો કચ્છ તરફ જે જઈ રહ્યો છે બનાસકાંઠાથી નેશનલ હાઈવે તે પણ તોડવામાં આવ્યો છે, કે કેમ કે પર ગામ જે છે, લોદરા ગામ છે, તે ગામનો જે પાણી છે તે પાણી ભરાઈ ગયા, ગામોના જે સંપર્ક તૂટ્યા છે। તો જે પાણી એમાં ગામો ડૂબતા કહી શકાય તો નેશનલ હાઈવેના જે ડિવાઈડરો છે તે તોડવામાં આવે છે, કેમ કે કોઈ પણ રીતે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને ગામો ડૂબી રહ્યા છે। એટલે તેને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક જેસીબીની મદદથી નેશનલ હાઈવેના જે ડિવાઈડરો છે તે પણ પાણીના નિકાલ માટે તોડવામાં આવી રહ્યા છે। એટલે હજુ પણ પાટણ જિલ્લાના જે સાંતલપુર, વારાઈ અને રાધનપુર પંથકમાં આગામી 24 કલાક ખૂબ જ ભારે છે અને તંત્ર પણ બીજી બાજુ પોતાની જે કામગીરી છે, બચાવ કામગીરી, રેસ્ક્યુ કામગીરી સતત કરી રહી છે। હિના, બિલકુલ આભાર સુનિલ, તમામ વિગતો બદલ। તો આપ એ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પાટણમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ હતું અને પ્રમાણે પાટણની હાલ દશા બગડી છે, હાલત ખરાબ થઈ છે। સર્વત્ર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સાંતલપુર તાલુકામાં સાંબેલાધાર વરસાદ પડ્યો, જેના કારણે હાલ જે ગ્રામ્ય વિસ્તાર છે એ જળમગ્ન થઈ ગયું છે। ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પણ ખોરવાઈ ગયું છે। ભારે વરસાદ બાદ સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પાણીના નિકાલ માટે સાંતલપુરમાં નેશનલ હાઈવે તોડવામાં આવ્યો। બનાસકાંઠા કચ્છ નેશનલ હાઈવેના ડિવાઈડરને તોડાયું હોવાની વિગત છે। ડિવાઈડર તોડી પાણીના પ્રવાહને ઓછો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સાંતલપુર, પરગામ સહિતના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ, પાણી ન ઓસરતા નેશનલ હાઈવેના ડિવાઈડરને તોડવું પડ્યું, એ દશા થઈ છે પાટણની હાલ, કે જ્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।